શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા યુસીસીના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણના કાયદા વિરુદ્ધનું કાર્ય છે। આ એક કોમની ધાર્મિકતા સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું કામ થઈ રહ્યું છે, જેના અનુસંધાને શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। એકનું બિલ જોઈએ ને આપણે ઓનલાઈન તો બિલ ઇટ સેલ્ફ એમ્બિગ્યુટી છે। બિલમાં કોઈ ક્લેરિટી નથી કે એવી એક હવા ઉડી છે કે ધેટ ઇઝ અગેન્સ્ટ ધ રાઇટ્સ ઓફ ધ માઇનોરિટીઝ એન્ડ રિલિજન્સ। પણ એઝ એ મેટર ઓફ ફેક્ટ જો આપણે દરેક ધર્મની વાત કરીએ, ભારત છે એમાં 5 ધર્મ મુખ્ય છે અને બધા જ વ્યક્તિઓ સારી રીતે હળી મળીને રહે છે। હિન્દુઓની વાત કરીએ તો હિન્દુ આખા જે કાયદાઓ છે મેરેજ ને એમાં કાયદોમાં બિલ વાંચ્યું ત્યારે બિલમાં લખ્યું છે કે મેરિટલ રાઇટ્સ આમાં કવર થઈ જશે, મેરેજના કાયદાઓ કવર થશે, સિવિલ રાઇટ્સમાં રિલિજિયસ કવર થશે। તો સાહેબ મેરેજના કાયદાઓ કવર થતા હોય તો હિન્દુ મેરેજ એક્ટની કોઈ સ્પષ્ટતા જ નથી। એટલે શું હિન્દુઓને અત્યારે જે લગ્નને પવિત્ર બંધન ગણવામાં આવે છે એના લોકો કરારમાં કન્વર્ટ કરી નાખવામાં આવે છે આરએસએસ વાળા। આરએસએસ છે કે ભારતીય જનતા પક્ષ છે, આઝાદીની લડતમાં કોઈએ ભાગ નથી લીધો। જેને લોહી આપ્યું છે એ બધા જ ને અત્યારે લોકો છૂટા પાડી રહ્યા છે, સંયુક્ત રીતે આખો દેશ લડ્યો છે। તો હિન્દુઓને પણ અનડિવાઇડેડ હિન્દુ ફેમિલી છે, એચયુએફનો કાયદો છે, એચયુએફના કેટલા બધા રાઇટ ઓફ બિઝનેસ છે, રાઇટ ઓફ પ્રોપર્ટી છે, પોતાને સિવિલ રાઇટ છે એચયુએફને। તો શું આ નવા બિલમાં એને પણ નષ્ટ કરવામાં આવે છે એની કોઈ ક્લેરિટી નથી। એટલે અમારી રજૂઆત મારી એઝ અ પ્રેસિડેન્ટ સાહેબ એવી છે કે ઇરિસ્પેક્ટિવ ઓફ રિલિજન્સ, ધારો કે માઇનોરિટીની વાત આવે તો જૈન ભાઈઓ પણ માઇનોરિટીમાં છે, આપણો જૈન સમાજ માઇનોરિટીમાં છે, તો શું એના બધા પ્રિવિલેજ ખતમ કરી નાખવાના છે આ બિલમાં? શીખ ભાઈઓના, શીખ સમાજના બધા પ્રિવિલેજ ખતમ કરી નાખવાના છે માઇનોરિટીના? એટલે આખે આખું બિલ છે ને ઇટ્સ એન એમ્બિગ્યુટી વાળું છે અને દેશમાં ચારે બાજુ અવ્યવસ્થા થઈ ગઈ છે, અનએમ્પ્લોયમેન્ટ છે, આર્થિક રીતે દેશ નબળો પડી ગયો છે, આપણી સરહદો એટલી સુરક્ષિત રાખી નથી સરકાર। એટલે લોકોનું ધ્યાન ભટકાવવા એક પર્ટિક્યુલર ધર્મને ટાર્ગેટ કરી અને આખા દેશને આ રીતે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। રજૂઆત સાહેબ એ છે અને એવી ફિલિંગ પણ છે કે સાહેબ ઉપર પહોંચાડો કે ઇરિસ્પેક્ટિવ ઓફ એની રિલિજન। હું એમ પૂછું કે આમાં મનુસ્મૃતિ તમે હિન્દુઓના કાયદા બધા જુઓ તો મિત્રાક્ષર અને દાયભાગ બે બ્રાન્ચમાંથી આવ્યા છે, તો બિલમાં ક્યાં લખ્યું છે કે અમે દાયભાગને ફોલો કરશું, મિત્રાક્ષરને ફોલો કરશું? અને જો મિત્રાક્ષર ગ્રાન્થને ફોલો નથી કરવાની તો ડાયવોર્સ એક્ટ નવો મૂકવાના છે આ લોકો? તો બિલમાં લખે કે સ્ટેટ ગવર્મેન્ટ છે ડાયવોર્સ એક્ટ નવો લાવી શકશે। એટલે સાવ અસ્પષ્ટ બિલ મૂક્યું છે। ઓકે સાહેબ।